નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. જુઓ, સ્વાસ્થ્યને લઈને આપણી આસપાસ કેટલી બધી માન્યતાઓ ફરતી હોય છે ખરું ને? પણ આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવાના છીએ જે સીધો લાખો લોકોના રોજિંદા જીવન સાથે જોડાયેલો છે. ડાયાબિટીઝ અને ફળો. હા, પ્રકૃતિની આ અદ્ભુત ભેટ અને ડાયાબિટીઝ વચ્ચેના સંબંધની સાચી હકીકત શું છે? ચાલો, કોઈ પણ જાતના વિલંબ વગર સીધા જ આજના આ રસપ્રદ વિષયમાં ડાઇવ કરીએ અને ડેટાના આધારે સત્ય શું છે તે સમજીએ. શરૂઆત કરીએ એક એવા પ્રશ્નથી જે કદાચ સૌથી વધુ વખત પૂછાય છે. શું ડાયાબિટીસનું નિદાન થતાં જ ફળ ખાવાનું સાવ જ એટલે કે સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ? આ માત્ર એક સવાલ નથી, પણ એક મોટો ડર છે. મોટાભાગના લોકો એવું જ માને છે કે ફળોમાં કુદરતી મીઠાશ હોય છે, એટલે કે શુગર હોય છે, તો તે તરત જ બ્લડ શુગર વધારી દેશે. અને બસ આ જ ડરના કારણે લોકો તેમના મનપસંદ ફળો ખાવાનું હંમેશા માટે છોડી દે છે. પણ ખરેખર વિચારવા જેવી વાત એ છે કે શું આ ડરમાં કોઈ વૈજ્ઞાનિક તથ્ય છે ખરું? તો ચાલો, સૌથી પહેલાં તો આ બાબત સાથે જોડાયેલી સૌથી મોટી ગેરસમજ શું છે તેને જ તોડીએ. જુઓ, એક તરફ એક બહુ જ સામાન્ય અને ખોટી માન્યતા ઘર કરી ગઈ છે કે ડાયાબિટીસ એટલે ફળોની સંપૂર્ણ બાદબાકી. એકદમ ખોટી વાત. મેડિકલ સાયન્સ અને હકીકત સાવ અલગ જ ચિત્ર રજૂ કરે છે. હકીકત એ છે કે ફળો શરીર માટે ખૂબ જ એટલે કે અત્યંત ફાયદાકારક છે. ફળોનો સંપૂર્ણ ત્યાગ કરવો એ કોઈ ઇલાજ નથી, પણ એ પોષણથી વંચિત રહેવા જેવું છે. ડાયાબિટીસ થવાનો અર્થ એ જરાય નથી કે પ્રકૃતિએ આપેલા પોષણના ખજાનાથી આપણે દૂર ભાગવું પડે. તો પછી સવાલ એ થાય કે ફળો ખાવા શા માટે આટલા બધા જરૂરી છે? ચાલો, ફળોથી થતા અદ્ભુત સ્વાસ્થ્ય લાભો પર એક નજર કરીએ. ફળો એ માત્ર સ્વાદ માટે નથી હોતા, એ તો પોષક તત્વોનું પાવર હાઉસ છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. પણ અહીં જે સૌથી અગત્યની વાત છે તે છે ફાઇબર. ડાયાબિટીસના મેનેજમેન્ટમાં આ ફાઇબર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે તે સુગરને ધીમે ધીમે પચવામાં મદદ કરે છે. આ ઉપરાંત ફળોમાં એન્ટીઓક્સિડન્ટ્સનો મોટો ખજાનો હોય છે, જે આપણા શરીરના કોષોને ડેમેજ થતાં બચાવે છે. ટૂંકમાં કહીએ તો આ બધું મળીને આપણા શરીરને અંદરથી એકદમ મજબૂત બનાવે છે. હવે સ્વાસ્થ્યના આટલા બધા ફાયદાઓ જોયા પછી તરત જ મનમાં એક પ્રેક્ટિકલ સવાલ થાય, બરાબર ને? કે ભાઈ, જો ફળો ખાવા જ હોય તો ડાયાબિટીસમાં કયા ફળો ખાવા સૌથી બેસ્ટ છે? ખરેખર ફળોથી ડરવાને બદલે તેમને થોડી સ્માર્ટ રીતે સમજવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, સફરજન, જામફળ, નારંગી, પપૈયું અને જાતજાતની બેરીઝ, આ બધા એવા ફળો છે જે યોગ્ય માત્રામાં ખાવા એકદમ સુરક્ષિત છે. આમાં ફાઇબરનું પ્રમાણ સારું હોય છે, જે શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પણ હા, બીજી બાજુ કેરી, ચીકુ અને દ્રાક્ષ જેવા ફળો પણ છે. હવે આમાં કુદરતી મીઠાશ થોડી વધારે હોય છે, તો શું એને ક્યારે અડવાનું જ નહીં? ના, એવું નથી. તમે ચોક્કસ ખાઈ શકો, પણ અહીં તમારે માત્રા મર્યાદિત રાખવાની છે. થોડું ધ્યાન રાખીને ખાવું પડે. આ એકદમ પ્રેક્ટિકલ અને બેલેન્સ્ડ રસ્તો છે. તો આ બધી માહિતીને આપણે આપણા રોજના જીવનમાં ઉતારવી કેવી રીતે? ચાલો, કેટલીક અત્યંત મહત્વની બાબતો નોંધી લઈએ જે હંમેશા યાદ રાખવી જોઈએ. અહીં કેટલાક બહુ જ સિમ્પલ પણ અસરકારક નિયમો છે. પહેલો નિયમ: બધા જ ફળો ખાવાનું ક્યારે બંધ ન કરો. બીજું, હંમેશા એવા ફળો પર પસંદગી ઉતારો જેમાં ફાઇબર વધારે હોય. ત્રીજી અને સૌથી અગત્યની વાત: તમે કેટલું ખાઓ છો અને ક્યારે ખાઓ છો. માત્ર એટલે કે પોર્શન સાઇઝ અને સમયનું ધ્યાન રાખવું બહુ જ મોટો તફાવત લાવી શકે છે. અને ચોથું, સૌથી સારો રસ્તો એ છે કે કોઈ નિષ્ણાત ડાયટિશિયનની સલાહ લેવી. કારણ કે જુઓ, દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે અને તે અલગ રીતે જ રિએક્ટ કરતું હોય છે. આજના આ આખા વિશ્લેષણનો જો કોઈ એક જ લાઇનમાં સાર કાઢવો હોય તો તે આ છે: ડાયાબિટીસમાં ડરવાની નહીં, પણ સમજદારીથી પસંદગી કરવાની જરૂર છે. આ એક બહુ જ પાવરફુલ વાત છે. જ્યારે પણ કોઈ મેડિકલ કન્ડિશન આવે ત્યારે ગભરાઈને બધું જ ખાવા પીવાનું છોડી દેવા કરતાં સાચી માહિતી મેળવીને સ્માર્ટ ચોઇસ કરવી એ જ સાચો રસ્તો છે. તો આજના આ સેશનના અંતે એક બહુ જ અગત્યનો વિચાર તમારી સામે મૂકું છું. આજના આ નવા ડેટા અને હકીકતો જાણ્યા પછી શું આ માહિતી આપણી રોજિંદી આહારની પસંદગીઓને બદલી શકશે? શું આપણે પેલી જૂની અને પાયાવિહોણી ગેરસમજોને જ પકડી રાખીશું કે પછી વિજ્ઞાન આધારિત આ નવા અભિગમને અપનાવીશું?
મને ખાતરી છે કે આ સ્પષ્ટ માહિતીથી ઘણા લોકોના મનની મૂંઝવણો દૂર થઈ હશે. બસ આ જ રીતે સાચી હકીકતો સાથે સ્વાસ્થ્યને સમજતા રહેવું જ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.